આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે મારા માટે એક કપ ચા બનાવી નાખું. ઈ તમારો પ્રેમ ને હું તમારો તેજસ આવી ગયો 40 ડિગ્રી તાપમાનમાં દુકાને. વાળ કરીએ થોડા ખરખાને લાગી જાય જલ્દી કામે, કેમ કે કામ હોય જાજા ને વાળ ઓળાવે ભેગું ન થાય. બીજા બધા કામ પછી પેલા ભગવાનને દીવાબત્તી ગ્લાસ પેલા હરખા મૂકી દઉં, પછી જવાનું છે ગેરેજે, કેમ કે મારી ગાડી છે બહુ જૂની, કેમ કે હાલતી નથી હરખી. મોઢું મારું જોઈને તમને ખબર પડતી હશે. ગાડી છે મારી લાઇટકી ને ખર્ચો કરાવે છે મને બહુ. એમાં ગેરેજ વાળા ભાઈ કે એન્જિન પતી ગયું છે ભાઈ, ખર્ચો છે બહુ જાજો, બજેટ હોય આપણું ઓછું ને એન્જિન બનાવવામાં ખર્ચો લાગે. કીધું વડીલ અત્યારે સસ્તામાં સારું ઓઇલ નાખી દો. ખોલી નાખ્યો ઓઇલનો ડબ્બો ને નાખવાનું કરી દીધું ચાલુ. તમે બધા સમજદાર છો, સમજી જાજો ને, એનો સમય આવશે એટલે એન્જિન બની જશે. કેમ કે આવી ગયા કસ્ટમર ને એને બનાવી દે આપણે સોડા. એડ્રેસ આવે છે ડિસ્પ્લેમાં ને આ બાજુ નીકળતા હોય તો આવજો એટલે મળશું. બપોરે 12 વાગ્યા પછી શોપ ઓપન થાય છે. તપેલું છે મારા હાથમાં ને હાથમાં છે રૂમાલ. તમે મારા ને હું તમારો એક સરસ મજાની વાત કરી દઉં તમને. આજે છે ઇન્ટરનેશનલ ટી ડે. ઉભા રહ્યો ને ગુજરાતીમાં કહી દઉં, આજે છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. જે આ દિવસ ઉપર મારે બહુ લાંબી વાતો નથી કરવી. આપણી જિંદગીની સૌથી મોટી તાકાત એવી ચા વિશે દિલ ખોલીને વાત કરવી છે. આપણી સવાર તો ભલે સૂરજ ઉગે ને થતી હોય, જ્યારે રસોડામાં આદુ ને એલચી વાળી ચા બનતી હોય. આપણા જેવા મિત્રો માટે ચા ઈ ખાલી પીણું નથી પણ કાળજાનો કટકો છે. ખીચા ખાલી હોય, ઓફિસનું ટેન્શન હોય, આવી જાય હપ્તો એનું ટેન્શન હોય. ઘરવાળી તો મારે નથી એટલે એનું ટેન્શન તો હું તમને ન કહી શકું. દુનિયાની હરેક વસ્તુનો નિકાલ ટપરી પરના કાચના ગ્લાસમાં જ થઈ જાય છે. લોકો રિલેશનશિપમાં લોયલ્ટી શોધે છે, પણ સાચી વફાદારી જોવી હોય તો એક ચા પ્રેમીની ચા વિશેની વફાદારી જોવો. ગમે તેવડી મોંઘી કોફી સામે આવી જાય સાહેબ, પણ આપણું મન તો ચામાં જ અટકે છે. એટલે તો કહેવાય છે કે નથી જોતો મારે અપ્સરાનો સાથ, હાથમાં હોય ગરમ ચાનો કપ. પછી તો દુનિયા ભલે ને પાગલ કે તેજ, પણ ચા વિના તો આપણી સવાર નથી. સંબંધોમાં ભલે ગમે તેટલું ઉકળવું પડે, પણ એનો સ્વાદ આ ચા જેવો મીઠો આવવાનો હોય ને તો એ સ્ટ્રગલ એ મંજૂર છે. મારી વાલી ફેમિલી, તમે પણ જો ચાના રસિયા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ને તમારા ભાઈબંધ દોસ્તાર ચા પીતા હોય એને શેર કરજો આ વિડીયો. લઈ લીધી હાથમાં રકાબીને હબુડકે ચા પીઉં છું હું. તો વાતો થઈ ગઈ છે બહુ જાજી ને મળીએ કાલના એપિસોડમાં. તો ભાઈ ફુવા માસા માસી કાકા કાકી બધાને શેર કરો તો હું એના ઘરે બેસીને ચા પીશ ને. કેમ કે જોહે એ લોકો મારો વિડીયો તો મને ઓળખશે ને, એમ તો મને બાજુ ડેલીમાં કોઈ નથી ઓળખતું. હાલો બધા સાથે ફોલો કરતા જાજો મને. બાય બાય.